વિદ્યાર્થી મિત્રો, હું કિરણબેન શુક્લ ધોરણ 8 વિષય હિન્દી લેક્ચર 5માં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 2 ઈદગાહ ભણતા હતા. અત્યારે આપણે પેજ નંબર 11 પેજમાં પહોંચ્યા છીએ કે હામિદ છે એ ઈદગાહ ગયો હોય છે. તેની પાસે માત્ર 3 પૈસા હોય છે અને 3 પૈસામાંથી એ પોતાના દાદીમા માટે ચીમટો એટલે કે ચીપિયો લે છે. પોતે કોઈ મીઠાઈ નથી ખાતો કે નથી ચકદોડ કે ચકેડીમાં બેસતો, પરંતુ દાદીમા માટે એ ચીપિયાની ખરીદી કરે છે. એમ પોતે ખૂબ જ ખુશ છે અને પોતે મન મનાવે છે. હવે આગળ જોઈએ. हामिद ने चिमटे को ज़मीन पर पटका कर कहा, जरा अपना पिस्ती तो ज़मीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चों. हामिद ने મોસીને કીધું, કારણ કે મોસીને શું લીધું હતું તો કે પિસ્તી લીધું હતું. એટલે કે તારો પિસ્તીને થોડોક આવી રીતે હું ચીપિયો પછાડું છું, એમ તું ચીપિયો પછાડીને તો બતાવી કે તારી સારી અડી પસલિયા છે એ ચૂર ચૂર થઈ જશે કે ભાંગી તૂટી જશે. એ કે महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है? तो महमूदे कीधुं, तो શું આ ચીપિયો કંઈ રમકડું થોડું છે એમ. हामिद ने कहा, खिलौना क्यों नहीं है? अभी कंधे पर रखा तो बंदूक हो गई, हाथ में ले लिया तो फकीरों के चिमटा हो गया. हामिद કહે છે, આપણે જો એમ વિચારીએ કે આ રમકડું છે તો રમકડું પણ થાય. જો હું ખંભા ઉપર રાખું તો બંદૂક થઈ જાય, હાથમાં રાખું તો જે ફકીર પાસે ચીપિયો હોય તો એ ચીપિયો થઈ જાય. ચાહું તો ઇસસે મંજીરે કા કામ લે શકતા હું, વિચારું તો હું એની આ મંજીરાની જેમ વગાડી પણ શકું છું એમ. એક ચિમટા જમા દઉં તો તુમ લોગો કે સારે ખિલોનો કી જાન નિકલ જાયગી. અને હું એક ચિમટો કે તમને મારું તો તમારા રમકડામાં મારું તો એનું જીવ જ નીકળી જાય. तुम्हारे खिलौने कितने ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते. કે તમારો રમકડા એ કે કેટલાય જોર લગાવે મારે ચિમટાને મારવા માટે, પણ એનો કોઈ વાળ વાંકો કરી શકે નહીં, કારણ કે એ લોખંડનો હતો એટલે એટલો મજબૂત હતો. બહાદુર શેર હે મેરા ચિમટા, કે છે કે મારો ચીપિયો છે એ બહાદુર શેર એટલે કે બહાદુર સિંહ જેવો છે એમ. સમીને ખંજરી લી, સમીએ રમકડામાં ખંજરી લીધી હતી. પ્રભાવિત હોકર બોલા, મેરી ખંજરી સે બદલોગે? દો આને કી હે. એ તો ચીપિયામાં જોઈને એટલો બધો ખુશ થઈ ગયો અને એ તો બોલવા લાગ્યો કે શું તું મારી ખંજરી ખરીદીશ કે અને મારી ખંજરી આ રહી કે બદલીશ? તો એ કે મારી ખંજરી છે એ 2 આનાની એટલે કે 2 પૈસાની છે. એ કે આપણે 2 અદલા બદલી કરીશી કે મારી યારે તારે ચીપિયાને ખંજરીની. આગળ हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा. ઉપેક્ષા એટલે કે આમ તિરસ્કાર ભરી નજરીથી થોડીક વાર જોયું ખંજરી સામે અને બોલા, મેરા ચિમટા ચાહે તો તમારી ખંજરી કા પેટ ફાડ ડાલે. એ કે મારો ચીપિયો કેવો છે તને ખબર છે? વિચાર નહીં કે તો એ કે એનું પેટ ફાડી નાખે એમ. કારણ કે ખંજરી છે એ ચામડાની બનેલી હોય અને ચીમટો એમાં લગાડીએ તો એ ફાટી જાય. એટલે કે મારું ચીપિયો એટલો મજબૂત છે, એટલો બહાદુર છે, તો વિચારે તો એ કે તારી પેટ ફાડી નાખે. બસ એક ચમડે કી झिल्ली लगा दी, ढब ढब बोलने लगी. એ કે એક કાંઈક ચામડાનું એ કે આમ મારીએ ખંજરી વગાડવા માટે ચામડાનું લાકડાનું કે ઓલું કંઈક હોય ને એ મારવું પડે ને, તો એ કે ઢબ ઢબ વાગવા લાગી. બાકી તો આમાં કોઈ નવી વેરાયટી લાગતી નથી. જરા સા પાણી લગ જાય તો ખતમ હો જાયગા, કે થોડુંક પણ જો પાણી કે એના ઉપર પડે તો એ પૂરું થઈ જાય. કે ચામડાનું હોય તો સ્વાભાવિક છે એ તૂટી જાય એમ, એમાં કોઈ રહે નહીં. મેરા બહાદુર ચિમટા, મારું બહાદુર કે મારો ચિમટો છે એ ખૂબ બહાદુર છે. આગ મેં, પાણી મેં, આંધી મેં, તૂફાન મેં બરાબર ડટા રહેગા. કે મારો ચીપિયો છે એ એને આગ પણ કાંઈ ન કરી શકે, પાણી પણ કાંઈ કરી શકે ને એકદમ એમાં બહાદુર બનીને જ ઊભો રહે. चिमटे ने सभी को मोहित कर लिया. ચીપિયાને બધાએ ખુશ કરી લીધો. એટલા વખાણ કર્યા હામિદે કે બધાએ એનાથી ખુશ થઈ ગયા. લેકિન અબ પૈસે કિસકે પાસ થરે, પરંતુ બધા કોઈ પાસે હવે ચીપિયા લેવાના પૈસા બાકી રહ્યા નહોતા. કોઈ પાસે પૈસા જ નહોતા એમ કે હવે એ ચીપિયો ખરીદી શકે. ફિર મેલે સે બહુ દૂર નિકલ આયે થે. ઉપરાંત મેળામાંથી ખૂબ દૂર પણ નીકળી ગયા હતા. ધૂપ તેજ હો રહી થી, માથે તડકો ખૂબ થઈ ગયો હતો, ખૂબ તડકો ચડી ગયો હતો.
घर पहुँचने की जल्दी थी, बधाने घर पहुँचवानी खूब उतावળ હતી। बड़ों से जीत करे तो भी चिमटा नहीं मिल सकता था। मोटाओने पासे पैसा मांगी અને જીત કરે કે ભાઈ અમારે ચીપિયો લેવો છે, છતાં પણ એ ચીપિયો લઈ શકે એમ નહોતા, કારણ કે બધાને ઘર જવાની ખૂબ ઉતાવળ હતી, બપોર થઈ ગઈ હતી એટલા માટે। हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे। બધા લોકો મનમાં એવું વિચારવા લાગ્યા કે હામિદ ખરેખર ખૂબ હોશિયાર છે, ખૂબ ચાલાક છે, કે એટલે એને પોતાએ આ સારી વસ્તુ લેવા માટે કે પૈસા બચાવીને રાખ્યા હતા અને આ વસ્તુ એ ખરીદી શકે। और ने 3-3, 4-4 आने में पैसे खर्च किए। बीजा ओरोने એટલે કે બીજાઓને તો 3-3, 4-4 પૈસા રમકડા લેવામાં, મીઠાઈ ખાવામાં ખર્ચ કરી નાખ્યા, પર કોઈ કામ કી ચીજ ન લઈ શકે। હામિદ એને ચીપિયાને એટલા વખાણ કર્યા હતા એટલે એ પોતે પણ એવું વિચારવા લાગે કે આપણે નાહક ના એમ કે ખાલી ખોટા પૈસા બગાડી નાખ્યા અને કંઈ પણ આપણે ખરીદી કરી શક્યા નહીં, વ્યર્થ ખોટા પૈસા બગાડી નાખ્યા। હામિદને 3 પૈસો મેં રંગ જમા लिया। હામિદે તો માત્ર 3 પૈસામાં બધે રંગ જમાવી લીધો એમ કે વાહ, 3 પૈસામાં પણ એને કામની અને સારી વસ્તુ લીધી એમ। આપણે ઉતાવળ ઘણી વખત કરતા હોય છે કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં, તો સ્વાભાવિક છે કે આપણે પાછળથી પસ્તાવું પડે છે, પણ હામિદે વગર વિચારે નહીં પણ વિચારીને કામ કર્યું એટલે એને પસ્તાવાની જરૂર રહી નહીં। સચ ही तो है, खिलौनों का क्या भरोसा, કે સાચું જ છે, રમકડાનો શું ભરોસો, તૂટ ફૂટ જાયંગે, એ તો માટીના હોય તો તૂટી ફૂટી પણ જાય। हामिद का चिमटा बने रहेगा बरसों, हामिदનો ચીમટો એવો છે કે એ વર્ષો સુધી એકદમ રહેશે એમ। मोहसिन ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखें, तुम हमारा भिस्ती लेकर देखो। પછી મોહસિને હામિદને એમ કહે છે, તું મને તારો ચીપિયો બતાવ તો ખરા, એ કે તું એ કે આલે મારી પાસેનું રમકડું ભીસ્તી છે એ જોઈ લે કે। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। महमूद અને નૂરેએ પણ પોતપોતાના રમકડા છે એને રમવા માટે આપ્યા। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति नहीं थी। हामिदને એની શરત માની લીધી, એને કોઈ વાંધો નહોતો એમ કે હા ભાઈ ચીપિયો હું એને જો આપું તો મને બીજા રમકડાથી રમવા મળશે એમ। चिमटा बारी बारी से सबके हाथ में आ गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आ गए। ચીપિયો વારંવાર બધાય જોવા લાગ્યા, મોહસિન, મોહમ્મદ, નૂરે વગેરે, અને એ બધાના રમકડાથી હામિદ છે એ વારાફરતી રમવા લાગ્યો। કિતને ખૂબસૂરત ખિલોને થે, રમકડા તો હામિદને પણ ગમતા હતા, પરંતુ એનું મન મનાવવા માટે એ પોતે છે એ રમકડાથી રમતો હતો। रास्ते में महमूद को भूख लगी, उनके बाप ने केले खाने को दिए। महमूद ने केवल हामिद को अपना साथी बनाया, उसके अन्य मित्र मुँह ताकते रह गए। यह उसे चिमटे का प्रभाव था। રસ્તામાં મહમૂદને ભૂખ લાગી તો એના પપ્પાએ એને જે નાસ્તામાં જે કેળા લીધા હતા એ એને ખાવા માટે આપે છે। મહમૂદ કેવલ હામિદ કો અપના સાથી બનાવ્યા હતા, મહમૂદને હામિદને જેનો મિત્ર બનાવ્યો હતો। આ બધું શેની મહેરબાની હતી તો કે ચીપિયાની મહેરબાની હતી, અને બીજા મિત્રને કોઈને એણે કેવું આપ્યું નહીં ખાવા, માત્ર કોને આપ્યું, હામિદને, કારણ કે એને ખબર હતી કે આ મારી પાસે ચીપિયો છે એટલે એ ચીપિયાનો જ પ્રભાવ હતો, જેથી આ બધા એને મિત્ર બનાવવા ઈચ્છતા હતા। આગળ 11 बजे सारे गांव में हलचल मच गई। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिस्ती के हाथ से छीन लिया। खुशी के मारे उछली तो मियाँ भिस्ती नीचे आ रहे और सुरलो सिधार गए। जो બધા 11 વાગ્યા સુધીમાં તો સવારના વહેલા નીકળ્યા એટલે 11 વાગ્યા સુધીમાં તો ઘરે પહોંચી ગયા, અને ગામમાં આવ્યા એટલે બધા હલચલ થવા લાગી કે બધા મેળામાંથી આવી ગયા એમ, કે મેળામાં જે ગયા હતા એ પાછા આવી ગયા। મોહસિનની બેન, નાની બેન હતી તો આનંદ થઈ અને એટલી મોહસિન સામે દોડી અને એના હાથની અંદર જે ભીસ્તી હતો, ભીસ્તીનું રમકડું હતું, એને હાથથી એને ખેંચી લીધું। એટલી બધી ખુશમાં હતી કે એકદમ કૂદાકૂદ કરતી હતી, તો એવામાં એનું ધ્યાન ન રહ્યું અને ભીસ્તી છે એ નીચે જમીન પર પડ્યો, કે જેવો જમીન પર પડ્યો એવો પરલોક સિધાર ગયા, એટલે કે તૂટી ગયું, એટલે કે એમ કે બાળકો એમ કહે છે કે ભાઈ મૃત્યુ પામ્યું એટલે તૂટી ગયું એમ। મિયા નૂરે કે વકીલ કા અંત इससे भी ज़्यादा गौरवमय हुआ। નૂરાનો જે વકીલ હતો તો એનો એમ તો એ કે એના કરતાં એ વધારે ઓલો થયો। કેવી રીતે તો કે વકીલ જમીન પર યા તાક પર બેઠ નહીં શકતે थे,
કે એને એવું હતું કે વકીલ પોતાના સ્ટેટસ પ્રમાણે એને જમીન પર ન બેસાડાય, તો શું કરું? તો કે ઉનકી મર્યાદા કા વિચાર તો કરના હી હોગા, કે એનું પદનો તો વિચાર આપણે કરવો જોઈએ. એટલે નૂરો એવો વિચારે છે કે આને કોઈ ઉચ્ચ જગ્યાએ રાખવું એમ. દીવાર મેં તો ખૂટિયા ગાડી ગઈ, ઉન પર લકડી કા એક પટારા રખા ગયા. એટલા માટે એને એમ કહ્યું કે દીવારમાં એક બે ખીલીઓ લગાડી દીધી, ખીલા લગાડી અને લાકડું ગોઠવી દીધું. અને ઊંચું કે ઊંચા સ્થાન પર, વકીલનું સ્થાન ઊંચું હોય એટલે કે ઊંચા સ્થાન પર એને હું રાખી દઉં એમ. પટરે પર કાગઝ કા એક કાલીન બિછાયા ગયા, અને પટરે એટલે કે પાટિયા ઉપર એક કાગળ મૂકી દીધો. વકીલ સાહેબ રાજા ભોજ કી ભાંતિ સિંહાસન પર બિરાજે, અને વકીલને એને એ પ્રમાણે રાખી દીધો જાણે રાજા ભોજ ન બેઠા હોય એવી રીતે. નૂરે ને ઉન્હે પંખા જલાના શરૂ કિયા, અને નૂરે એને પંખા નાખવાનું, હાથ પંખો પહેલાં આવતો વિદ્યાર્થી મિત્રો, એટલે હાથ પંખાથી એને પંખો નાખવાનું શરૂ કર્યું. અદાલતોं में खस की टटिया और बिजली के पंखे होते हैं, क्या यह मामूली पंखा भी न हो? बांस का पंखा आया और નૂરે હવા કરને લગા, કે અદાલતમાં તો વીજળીના પંખા હોય, તો આપણે શું, આપણે ઘરમાં લાવીએ તો એક વાંસનો પંખો પણ ન આપણે નાખી શકીએ. એટલે એ હાથ પંખો જે લઈ આવ્યો અને એનાથી પંખો પવન નાખવા લાગ્યો. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया. શું ખબર કે શું થયું? એ પંખાના હવાને કારણે કે ઠોકર લાગવાને કારણે ઠેઠ પાટિયા ઉપરથી એ વકીલ સાહેબ છે જમીન પર પડી ગયા, અને એ પણ પરલોક સીધા ગયા. માટીનું શરીર છે એ માટીમાં જ ભળી ગયું. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियाँ ઘોરે પર ડાલ દી ગઈ. પછી બધા ઘરના પણ ખીજાવા માંડ્યા, એટલે માતમ જેવું વાતાવરણ છવાઈ ગયું, અને એની અસ્થિ એટલે કે એનો જે રમકડાનો ભૂકો ચૂકરો થઈ ગયો હતો એ કચરામાં નાખી દીધો. અબ મિયાં હામિદ કા હાલ સુનિએ. હવે આપણે હામિદ હારે કેવી પરિસ્થિતિ સર્જાણી એ જોઈએ. अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी. सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी और बोली, यह चिमटा कहाँ से लाया? હામિદ છે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે અમીના એની અવાજ સાંભળી અને એની સામે દોડી અને એને ખોળામાં ઉઠાવી લીધો, અને ત્યાર પછી એને ખૂબ પ્યારથી ભેટવા લાગી કે આ સહી સલામતી પાછો આવી ગયો એમ. સહસા એટલે કે અચાનક જ હામિદના હાથમાં ચીમટો એટલે કે ચીપિયો જોઈ અને એ બોલવા લાગી કે આ શું ચીપિયો ક્યાંથી તું લઈ આવ્યો એમ. તો હામિદ જવાબ આપે છે કે મેને મોલ લિયા હે, કે મેં એને મોલ એટલે કે મેં એને પૈસા દઈને ખરીદવું, એટલે કે મોલ લેવું, કે મેં એને ખરીદ્યો છે એમ. કે કઈ પૈસે મેં એટલે કે કેટલા પૈસામાં? 3 પૈસે દીએ. એણે એમ કીધું મેં એના 3 પૈસા દીધા. અમીનાને છાતી પીટ લી. વિદ્યાર્થી મિત્રો, છાતી પીટના એ પણ એક મુહાવરો છે, એટલે કે એણે દુઃખ વ્યક્ત કર્યું, કે અમીનાએ પણ દુઃખ વ્યક્ત કર્યું. યહ કેસા બેસમજ લડકા હે કે दोपहर हुआ कुछ खाया न पिया, लाया क्या चिमटा? सारे मेले में तुम्हें और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया. અમીના કહે છે કે ભાઈ આ કેવો બેસમજ, કે હાવ કાંઈ એને સમજણ જ નથી પડતી કે આ છોકરાને સવારથી બપોર સુધી થઈ 3 પૈસા હતા એની પાસે, એમાંથી એને ન કંઈ ખાધું, ન પીધું, ન આનંદ કર્યો, ન મસ્તી કરી, અને આ ખરીદીને લાવ્યો શું? એકમાત્ર ચીપિયો. અને એ કે તને આખા મેળામાં આ જ નજર આવી, બીજું કાંઈ દેખાણું નહીં કે આ લઈને આવ્યો. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती है इसलिए मैंने लिया. हामिदને બાળ સહજ ભાવથી કીધું કે મમ્મી દાદીમાં, તારી આંગળી બળી જતી હતી એટલે મેં તારા માટે આ ચીમટો લાવ્યો છું એમ. बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया. કે બુધિયાનો ક્રોધ જે ગુસ્સો હતો એની દાદીમાનો એ તરત જ આ હામિદનો જવાબ સાંભળી અને એ સ્નેહમાં બદલાઈ ગયો. બચ્ચે મેં કિતના ત્યાગ, કિતના સદભાવ ઓર કિતના વિવેક હે. છોકરામાં કેટલો ત્યાગ, કેટલો સદભાવ, કેટલો વિવેક હતો. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. અમીના વિચારે છે કે બીજા જ્યારે મીઠાઈ ખાતા હશે, બીજા જ્યારે રમકડા લેતા હશે ત્યારે એનું મન ખરેખર કેટલું લલચાયું હશે એમ. ઇતના જબ્ત ઇસસે
હોવા કહેશે આટલું સહન એનાથી કઈ રીતે થયું એ કે બાળકોને તો ખાવાની કેટલી બધી વૃત્તિ હોય છે, આટલું બધું એને કેવી રીતે એને સહન કરી રાખ્યું. અમીના કા મન ગદગદ હો ગયા, અમીનાનું મન છે એકદમ ભરાઈ ગયું એમ, વહ રોને લગી, એનું હૃદય ભરાઈ ગયું અને એ ખરેખર રોવા લાગી કે આ બાળકને મારા પ્રત્યે કેટલી લાગણી છે. દામન ફેલાકર હામિદ કો દુઆએ દેને जाती थी और उसकी आँखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. दामन फैलाकर એક ખોળો પાથરી અને હામિદને ખૂબ આશીર્વાદ જ દીધે રાખતી હતી અને પોતાની આંખો છે એ આંસુથી ભરાઈ જતી હતી, મોટા આંસુ એમાંથી ખરી પડતા હતા. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ હામિદની લાગણી જોઈ અને આપણને પણ આનંદનો અનુભૂતિ થાય છે કે એટલો નાનો છોકરાને પણ દાદીમા પ્રત્યે કેટલી લાગણી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પાઠના અંતમાં તમને ખ્યાલ જ છે કે શબ્દાર્થ આપેલા હોય છે. અઘરા લાગતા શબ્દાર્થ તમે શબ્દાર્થમાંથી જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા મુહાવરા આપેલા છે. પાઠમાંથી મુહાવરા જોઈ અને તમારી બુક્સમાં શબ્દાર્થ અને મુહાવરાની નોંધ કરી લેજો. અભ્યાસના પ્રશ્નો છે એ પણ સરસ મજાના પાઠ સમજ્યો હશે તો એના પણ તમને જવાબ સરસ મજાના આવડી જશે અને એ બુકમાં પણ તમે લખી રાખજો. અભ્યાસ અને સ્વાધ્યાય છે એના પ્રશ્નો છે એ તમે લખી રાખજો અને સ્કૂલ ખુલે ત્યાર પછી પણ આપણે એ બુક ચેક કરીશું જેથી કરીને તમને એનું રિવિઝન થઈ જાય અને થોડું તમે લખવાની પ્રેક્ટિસ પડી જાય. આભાર, ધન્યવાદ. હવે આગળના લેક્ચરમાં આપણે મળીશું.